નમસ્તે દોસ્તો, હું મગન ભંડેરી. યુનિવર્સલ બાર્ટર સિસ્ટમનો અંદર એક સ્માર્ટ પ્રોજેક્ટ છે નીડ, NEED. નીડ એટલે જરૂરિયાત. હવે આની અંદર આ કોન્સેપ્ટ આપણે આવે છે રેવન્યુ હેલ્પની અંદર. એની અંદર માનો કે આપણે જેમ નક્કી કર્યું કે સ્માર્ટ વિલેજ આ તે એનો એક આ પેટા ભાગ થશે રેવન્યુની અંદર. હવે માની લો કે તમારા ગામની અંદર તમે ભણેલા ગણેલા છો, છોકરો અથવા છોકરી, તમારી સોસાયટીમાં, સિટીમાં તમે ભણેલા ગણેલા છો, પણ તમારે કોઈ બહાર કામ નથી, તમારે ઘરેથી જ કામ કરવું છે, બરાબર? તો એના માટેનો આ કોન્સેપ્ટ છે. નીડ બે રીતે કામ કરશે. એક ફિઝિકલી, માનો કે તમે અત્યારે કેમ ઓલા કંપનીમાં ઇન્ક્વાયરી નાખો એટલે ઓલાની ગાડી જ્યાં નજીક હોય ને તે તરત ફટ દઈને આવી જાય, તમને પિકઅપ કરે, તમારે જ્યાં જ્યાં ત્યાં ડ્રોપ કરે. એવો સેમ કોન્સેપ્ટ આ છે. હવે આની અંદર તમે તમારી કોઈ પણ જરૂરિયાતને લઈ લીધી. એમાં આપણે સૌથી વધારે પ્રાધાન્ય આપ્યું છે ડોક્યુમેન્ટને. આ કરવા પાછળનું કારણ શું છે એ તમને સમજાવું. કે આજે આપણા દેશના મેક્સિમમ લોકો પોતાના કામમાં ટાઈમે નથી કરી શકતા, હેરાન થાય છે. એની પાછળનું મેઇન કારણ શું છે? એક તો એને અનુભવ નથી, અથવા એની પાસે એના વિશેનું નોલેજ નથી. નોલેજ જેની પાસે છે એવા વ્યક્તિ પાસેથી તમે કામ કરવા તો એની પાસેથી સલાહ લ્યો. આ બે. હું તમને એક દાખલો આપું. માનો કે આપણે અત્યારે એક્ઝામ્પલ તરીકે બહાર જઈએ છીએ ને અચાનક ગાડીનું એક્સિડન્ટ થયું અને અહીંયાથી અહીંયા સુધીનો આ પતરું લાગ્યું ને ચિરાઈ ગયો હાથ. આપણે જોઈ લીધું કે આમાં ટાંકા આવે એમ છે, 10, 15, 20 ટાંકા. તો હવે ટાંકા લેવા વાળા દુનિયામાં કેટલા? 3 લોકો. કોણ કોણ? એક મોચી, એ ચંપલ બૂટને ટાંકા લઈ. બીજો ટાંકા લઈ દરજી, એકદમ મસ્તી નામ ટ્રિપલ સિલાઈ મારી દે તમારા કપડાને જોઈએ એવી. અને ત્રીજો ડોક્ટર, કે તમારું ચામડી કે જે કઈ તૂટ્યું હોય ને બધું આંધી દે. તો આ ઓપરેશન તમે કોની પાસે કરાવો? ડોક્ટર પાસે. શું કામ? કારણ કે એનો એક્સપર્ટ છે. સાચું ને? હા. તો એમ આપણે આપણી નીડ, જરૂરિયાત છે, આપણે એક્સપર્ટ પાસે લ્યો. તમને ખબર નથી પડતી, એક્સપર્ટની સલાહ લ્યો. આ નીડ કોન્સેપ્ટ એવો છે કે નોર્મલ 30 રૂપિયામાં ચાલુ થાય છે, ખાલી 30 રૂપિયા. હવે માની લો કે તમે ગામડાના ખેડૂત છો, તમારે 7-12 કાઢવા જવાની છે. એટલે હવે એને ખબર છે કે ભાઈ ગામમાં તો પૂછો પેલા વીસી ને, તો કે ભાઈ લાઇટ નથી ને ઇન્ટરનેટ નથી, એટલે પૂરું, આઈડી બંધ છે. ઓકે, હવે તમારે ક્યાં જવાનું રહ્યું? તાલુકા લેવલે. હવે માનો કે તમે તાલુકામાં ગયા ગાડી લઈને, 50-100 રૂપિયાનું પેટ્રોલ બાળ્યું, ત્યાં ગયા તો ત્યાં પૂછ્યું તો કે ભાઈ સર્વર ડાઉન છે, આજ નહીં નીકળે, કાલ આવજો. બીજો ધક્કો ખાધો. ખાલી 7-12 2 પાનિયા જે 10 રૂપિયામાં નીકળે છે એના માટે તમારે 2 ધક્કા ખાવાના. બીજું ટાઈમ વેસ્ટ, પૈસા વેસ્ટ, પેટ્રોલ વેસ્ટ, બધું વેસ્ટ. રેશન કાર્ડમાં તમારે કાંઈ પણ સુધારો વધારો કરાવવો છે, બધું અહીંથી તૈયારી કરીને ત્યાં ગયા તો કે મામલતદાર સાહેબ મિટિંગમાં આવ્યા ગયા છે, કાલ આવજો. બીજો ઓપ્શન જ નથી, ધક્કો ખાઓ ભાઈ. સિસ્ટમ ચેન્જ કરશું નહીં ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે મામલતદાર સાહેબ ત્યાં બેઠા છે, કે મિટિંગમાં ગયા છે, કે એના ઘરના કામકાજ પતાવે છે. મારો કહેવાનો ભાવ એવો છે, આવા જે લોકો છે એના માટે નીડ બેસ્ટ છે. શું કામ? તમારે આજે હોસ્પિટલ જ જવું જ ધારી લો કે ખબર નથી હોસ્પિટલમાં કેટલામો વારો આવશે. નીડ કર્યું. એક્ઝામ્પલ તરીકે તમે જુનાગઢના કોઈ ગામડામાં છો અને જુનાગઢમાં અમુક ડોક્ટરની તમારે એપોઇન્ટમેન્ટ લેવી છે, તો તમે નીડ કરો એટલે જે હોસ્પિટલની નજીકનો જે યુવાન હશે એ પિકઅપ કરશે તમારી ઇન્ક્વાયરીને. પિક કર્યા પછી એ હોસ્પિટલમાં જશે, તમારું નામ ને એપોઇન્ટમેન્ટ લખાવીને તમને કોલ કરશે, અંદાજે એટલા વાગે વારો આવવાની તૈયારીમાં છે, તમારો એટલામો નંબર મેં લખાવી દીધો છે. ત્યાંથી તમે દર્દીને લઈને આવી જાઓ, તમારે વેઇટિંગ નથી કરવાનું, દર્દી પણ હેરાન નથી થવાનો, તમે બિંદાસ તમારું કામ પતાવીને જાઓ. માત્ર 30 રૂપિયાનો ખર્ચો થયો તમારે. એ જે યુવાને 30 રૂપિયા લઈ લીધા, એના બદલામાં તમારું કામ કરી આપ્યું. તમે એને એમ કીધું કે ભાઈ મારે 7-12 જોઈએ છે. ઓકે, હું પોતે અત્યારે માની લો કે તાલુકા મામલતદાર પ્લેસ ઉપર છું, ઉના છું, મારા જ ગામમાંથી નજીકનો હું ભાઈ, હું જવાનો છું આજે, તો હું 7-12 લેતો આવીશ, સાંજે તમને આપી દઈશ. ડન. 30 રૂપિયા મારા લઈ લીધા, 10 રૂપિયા 2 પાના જે 7-12 નથી એના લઈ લીધા. ઓકે, કોઈ પણ કામના 30 રૂપિયા. કોઈ પણ કામ તમે એને કહો કે આ કરી આવો, એ કરી આવે. તમારું પાર્સલ કુરિયર આવી ગયું છે, ત્યાં તમારે ત્યાંથી લેતો આવવું છે, તમારે ધક્કો નથી ખાવો, એને આપી દો કામ નીડમાં કે ભાઈ આ જગ્યાએ મારું પાર્સલ આવ્યું છે, તું આવ ત્યારે ગામડેથી ઘરે લેતો આવજે. 30 રૂપિયા એને મળી ગયા. તો
આ નીડ છે ને ઓલ ઓવર તમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન છે. તમને કઈ ખબર નથી પડતી ટેકનિકલી કે ભાઈ મારે ખાલી સલાહ જોઈએ છે, તોય 30 રૂપિયા. એનો એક્સપર્ટ તમારે વાતચીત કરશે 5-10 મિનિટ તમને આપશે 30 રૂપિયામાં કે ભાઈ મારે કાયદાકીય સલાહ લેવી છે, આ કેસ આવો આવો થયો છે તો આમાં મારે શું કરાય એમ. 30 રૂપિયા દીધા, એક્સપર્ટ તમારી સાથે ફોનમાં વાત કરી લેશે, બધું તમને સલાહ આપશે, તમે અહીંથી અહીંયા જાઓ, આ કામ કરો, આ કરો. અને બેસ્ટ સોલ્યુશન હશે તમારા માટે, જે ટાઈમ અને પૈસા બધું તમારો બચાવ કરતું હશે. હવે આની અંદર કેવા લોકો અને કેવા યુવાનો જોડાઈ શકશે? જેને કંઈક મોબાઈલની અંદર આવડે છે, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, ઓનલાઈન એપ્લિકેશન, XYZ, આની બધી ટ્રેનિંગ અમે આપશું એને ફ્રીમાં. અહીંયાથી જોડાયા પછી એ જે કસ્ટમરને એ સેવા આપશે એને પણ રેન્ડમલી અહીંથી કોલ કરવામાં આવશે કે ભાઈ આ વ્યક્તિ આવ્યા હતા, એને તમારી પાસે 30 રૂપિયાથી વધારે તો નથી લીધા ને? તો કે ના. કામનું? તો કે સંતોષજનક. ઓકે. જો તમારા નેગેટિવ રિવ્યુ આવવાના ચાલુ થયા અને 30ની જગ્યાએ તમારે 200-250 લેવાના ચાલુ કર્યા તો તમારો આઈડી બ્લોક થશે. બરાબર? જે લોકોને સારું કામ કરવું છે અને સારા લોકો સુધી સેવાની ભાવનાથી કામ કરવું છે એવા લોકો જ આમાં જોડાજો. મહેરબાની કરીને બીજા લોકો આમાં એન્ટ્રી કરતા નહીં. આવા યુવાનોને ઘરે બેઠા કામ અને ઇન્ક્વાયરી જનરેટ કરાવવાની જિમ્મેદારી અમારી બાર્ટર કોમ્યુનિટીની છે. માનો કે અત્યારે ને અત્યારે મારે માની લો કે ટિકિટ લેવા જવાની છે ગામડેથી, અથવા રેલવેની ટિકિટ લેવા જવી છે, મારી પાસે ટાઈમ નથી ને લાઈનમાં ઊભું નથી. નીડ કરો, એ વ્યક્તિ આવશે, એ લાઈનમાં ઊભો રહેશે, ટિકિટ લેશે, તમને ઘરે પહોંચાડી જશે, ચાર્જ લઈ લેશે તમારું. પછી જે લાંબા અંતરનું કામ છે તો એ તમારી સાથે ફોનમાં ડિસ્કસ કરશે. બાકી 30 રૂપિયા બધા માટે છે. કોઈ પણ એવી અમુક એવી સેવાઓ હશે કે એમાં 30માં નહીં થતું હોય તો તમને કહેશે 30ની જગ્યાએ 60 રૂપિયા થશે, તમને પરવડે છે? યસ, તો કરવાનું છે, નહીતર નહીં. બરાબર? તો આ એક નીડ એવો મસ્ત પ્રોગ્રામ છે. એની અંદર જે કાંઈ ભણેલ ગણેલ યુવાનો અથવા યુવતીઓ છે એમાં પોતાની કારકિર્દી બનાવી શકે છે. જ્યાં સુધી એને નોકરી નથી મળી રહી અથવા ઘરેથી જ કામ કરવું છે, શોર્ટ 2-3 કલાક જ કામ કરવું છે અને પૈસા કમાવા છે, બરોબર, કે જે પોતાનું બીજું કામ રૂટીન કરતા કરતા આ કરી શકે છે, સાંજે બી જઈને કોઈના ફોર્મ ભરવા છે, ચૂંટણી કાર્ડના, પાન કાર્ડના, ઘરે બેઠા એ બી કરી શકે છે. કોઈને દવા મંગાવી છે, ભાઈ મેડિકલમાં આ દવા લઈને મને ઘરે પહોંચાડી દો, આટલા પૈસા થાય, નો ડાઉટ, એને ગૂગલ પે કરી દો દવાના પૈસા 30 રૂપિયા સાથે એના, અને તમને ઘરે પહોંચાડી જશે. આવી ઘણી બધી વસ્તુઓ છે કે જેમાં હું પોતે આજે એક ધંધો લઈને બેઠો છું અથવા મારી જોબ ઉપર છું અને મારા ફેમિલીને અત્યારે કંઈક જરૂર પડી ગઈ છે, અથવા ઘરે આ લોકો એક્ઝામ્પલ તરીકે મહેમાન આવી ગયા છે અને એવી કોઈ વસ્તુ છે કે જેને મારે પહોંચાડવી પડે એમ છે અર્જન્ટલી, કે ભાઈ 5 જણાના કે 4 જણાના મઢીની ખમણી પહોંચાડવાની છે, તો નીડમાં એ પણ સુવિધા છે. નીડ છે ને એ વર્લ્ડ વાઇડ છે. કોઈ પણ વસ્તુ તમે માગો, યસ, તો એને લગતો માણસ આવશે, તમને આવીને આપીને જતો રહેશે, એને એના પૈસા મળી ગયા, વાત ફિનિશ. તો આ એક નીડ એવો એક મસ્ત કોન્સેપ્ટ છે, સ્માર્ટ કોન્સેપ્ટ છે. એની અંદર તમે પૈસા કમાઈ શકશો અને તમારી જરૂરિયાતોને સરળતાથી પૂરી કરી શકશો. જય હિન્દ, જય ભારત.